દુબઈની MLM કંપનીના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર બે શખ્સો સાયબર ક્રાઇમના સકંજામાં. સુરત શહેરમાં રોકાણના નામે છેતરપિંડી આચરતી વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડીને દુબઈ સ્થિત મલ્ટીલેવલ માર્કેટિંગ કંપનીમાં લોકોના નાણાં રોકાવનાર બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ 24/7 ક્લબ નામની વેબસાઇટ દ્વારા લોકોને સભ્ય બનાવી લાખોનું કમિશન મેળવતા હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમની ટીમે મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન શૈલેષ ધામલિયા અને તેની નીચે કામ કરતા દીપક ડોબરિયાની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને શખ્સો સુરતના ભોળા નાગરિકોને લોભામણી લાલચો આપી વિદેશી કંપનીમાં રોકાણ કરાવતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી એક લેપટોપ અને 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ તેજ કરી છે. આ કૌભાંડની જાળ એવી રીતે બિછાવવામાં આવી હતી કે જેમાં લોકોને શરૂઆતમાં 9,000 રૂપિયાની પ્રાથમિક મેમ્બરશિપ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા. એકવાર વ્યક્તિ જોડાય એટલે તેને અન્ય લોકોને જોડવા માટે લાલચ આપવામાં આવતી. દીપક ડોબરિયા અત્યાર સુધીમાં અંદાજે 3,000થી વધુ આઈડી બનાવી ચૂક્યો છે, જેના બદલામાં તેને માસિક 4 લાખ રૂપિયા જેટલું માતબર કમિશન મળતું હતું. શૈલેષ ધામેલિયા તેને પોતે 1,500 આઈડી બનાવી હતી અને દર મહિને 2 લાખ રૂપિયા કમિશન મેળવતો હતો. આ કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયેલા હોવાથી પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સુરતી લાલાઓના પરસેવાની કમાણી કયા માધ્યમથી હવાલા કે અન્ય રીતે દુબઈ પહોંચાડવામાં આવતી હતી. આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કુલ કેટલા કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે તે વિગતો આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન બહાર આવશે.